સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓગસ્ટ મહિનાની 2 તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1326મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 977મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર અદ્ભુત વાત કરે છે કે જે ભગવાનના સ્વરૂપને વિશે નિરંતર જે કલ્યાણકારી ગુણો રહ્યા છે એ સંતને વિશે કેવી રીતે આવે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ અલૌકિક પદાર્થ આપણે લેવું હોય તો આપણને લોક બજારની અંદર પૈસા ખર્ચીને પણ આપણે લઈ શકીએ છીએ. પરંતુ ભગવાનના સ્વરૂપને વિશે રહ્યા જે એવા કલ્યાણકારી ગુણો પ્રાપ્ત કરવા હોય તો એના માટે તો સ્વામી કહે છે કે મહારાજ પોતે આપણને કહે છે કે ભગવાનના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થાય તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે તે સંતમાં આવે. નિશ્ચયની વાત મહારાજ પોતે વાતના વાતની અંદર કરતા કહે છે કે બહુ અટપટી છે, સમજતા બહુ વાર લાગે. ખુદ ભગવાન સ્વયં પોતે આપણને ભગવાનનો મહિમા કહે તો પણ આપણને એમ થાય કે આપણા જેવા મનુષ્ય છે, આપણી જેમ ખાય પીવે છે, આપણે જેમ બીમાર પડીએ એમ બીમાર પણ પડે છે, આપણી જેમ એમને ભૂખ તરસ પણ લાગે છે. અને કેવી રીતે આપણે એમને ભગવાનનો સ્વરૂપ સમજવું અથવા તો સત્પુરુષને વિશે એવા ભગવાન અખંડ વિરાજમાન છે એ કેમ સમજવું. એનું કારણ કે જ્યાં સુધી આપણા જીવનની અંદર આપણને પોતાને દેહ ભાવ હશે ને ત્યાં સુધી આપણને ભગવાન અને સંતને વિશે પણ દેહપણાનો ભાવ રહેશે. પણ જ્યારે આપણા જીવનની અંદર આપણને દેહ ભાવ મટી ગયો અને હું અક્ષર છું, બ્રહ્મ છું, આત્મા છું, આ પ્રકારનો ભાવ જ્યારે આપણને આવે ત્યારે સહજ રીતે આપણે સમજી લઈએ કે એ આત્માને પરમાત્માનો ડાયરેક્ટ સંબંધ છે. અને એટલા જ માટે આપણા ભગવાન સ્વામિનારાયણ પોતે જ્યાં જ્યાં વિચરણ કર્યું ત્યાં ત્યાં એમણે 5 પ્રશ્ન પૂછ્યા, એના જવાબ માગ્યા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એના અલગ અલગ ભેદ સમજાવો. અને ત્યારે ઘણા બધા પોતપોતાના જીવનની અંદર જેટલું સમજ્યા હશે એટલું કહી શક્યા હશે. પરંતુ વાસ્તવિક જે બ્રહ્મ અને પરબ્રહ્મ એ જે માયાથી પર જે સ્વરૂપો છે એને જે સમજ્યા હોય એ એટલું જ સમજાવી શકે. કે મારી સારંગપુરમાં સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા કે તમારે ડોક્ટર બનવું હોય તો ડોક્ટર રૂપી પ્રોફેસર જોઈએ મેડિકલ સાયન્સ કોલેજની અંદર. તમારે એન્જિનિયર બનવું હોય તો તમારે એન્જિનિયર પ્રોફેસર જોઈએ.
એક બહુ સીધું જ ગણિત છે. એમ આપણે પણ ભગવાનનો નિશ્ચય કરવો હોય તો આપણને મહારાજે પણ આની આગળના વચનામૃતોની અંદર કહ્યું કે ભગવાન થકી જ ભગવાનનો નિશ્ચય થાય, અથવા તો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જે ગુણાતીત સત્પુરુષને થયો છે એના થકી બીજાને નિશ્ચય થાય. એ વગર નિશ્ચય થવો બહુ અઘરો છે. આપણે જાણીએ છીએ કે ભગતજી મહારાજ પોતે સારંગપુરની અંદર ગુણાતીતાનંદ સ્વામી શૌચ વિધિ કરીને વધાર્યા અને તે વખતના સમયની અંદર હાથ ધોવરાવતા હતા ત્યારે સ્વામી પોતે રાત્રિના અંધારાની અંદર અને ચંદ્રમાના અજવાળાની અંદર સ્વામી સહેજે સહેજે એવું બોલ્યા કે જ્ઞાન તો હૈયાની અંદર ઘણું ભર્યું છે, પણ મારે પાત્ર વગર આપવું કોને? આનો અર્થ પણ આપણે થોડોક સમજીએ તો આપણને ખ્યાલ આવે કે જે ગુણાતીત સત્પુરુષ છે એમના અંતરની અંદર ભગવાનનું જ્ઞાન છે, આત્માને પરમાત્માનું જ્ઞાન છે, અને આત્માને પરમાત્માના જ્ઞાનથી જ આપણામાં કલ્યાણકારી ગુણો એ આપણને સહેજે સહેજે પ્રાપ્ત થતા હોય છે. એટલે આના ઉપરથી ખ્યાલ આવે કે સ્વામી અક્ષર બ્રહ્મ પોતે એ ગુણાતીત હતા અને પોતે એમ કહે છે કે જ્ઞાન તો હૈયામાં ઘણું ભર્યું છે, પણ પાત્ર વિના કોને આપવું? હવે ત્યારે વિચાર કરવાનો કે ત્યાં આગળ કઈ બહુ મોટી વિશાળ સભા ભરાઈને બેઠી હતી ને એમાં વાત કરતા હતા એવું નથી. માત્ર ને માત્ર તે વખતે ભગતજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી બે જ હતા. અને એ ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા ત્યારે ભગતજી મહારાજે વિચાર કર્યો કે સ્વામી પોતે આજે પોતાના અંતરની વાત આપણને કરે છે, અને એના કારણે કરીને ભગતજી મહારાજે ધીરે રહીને સ્વામીને કહ્યું કે સ્વામી એ જ્ઞાન મને ન આપો. અને ત્યારે તરત જ ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા, સ્વામી કે આ જ્ઞાન તો જે મરણીય થાય ને એ હવે માણી શકે અને પ્રાપ્ત કરી શકે. અને વાત એ વાસ્તવિક છે કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન સામાન્ય નથી. એટલે નથી એવા સંતોએ ગાયું છે ને કે સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સુરા હોય તે સુણજો કાન, કાચા પોચાને નથી એ કામનું. એટલે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થવો રે એ સહજ રીતે સહેલાઈથી આપણે કરી નાખીએ એવું નથી. જેમ આપણે આ લોક જગતની અંદર જાંબુડિયા કલરની અંદર કંઈ પણ જોઈએ તો આપણે એને જોઈએ તો આપણે જાંબુડાને યાદ કરીએ. રાણી કલરનું કપડું જોઈએ તો એ કલર જોઈને આપણે નક્કી કરીએ કે આ રાણી કલર છે. લાલ કલરનું કપડું જોઈએ તો આપણે એને જોઈને કહીએ કે આ લાલ કલર છે. પરંતુ આત્માને પરમાત્માનું જ્ઞાન, ભગવાનનો નિશ્ચય એ તો આપણને કંઈ આવી રીતે કંઈ બજારમાં ક્યાંય કોઈ જગ્યાએ પૈસા દેતા વેચાતો મળતો નથી. એ તો એની પાછળ યાહોમ કરીને ફતેસો આગે જેમ થાય એમ કરવું પડે, એના વગર શક્ય જ નથી. અને ત્યારે ભગતજી મહારાજે નક્કી કર્યું કે સ્વામી એ જ્ઞાન મને ન આપો. અને ત્યારે એ વખતે મરણિયા થવાની જે વાત કરીને ત્યારે ભગતજી મહારાજ પોતે મરણિયા થયા. એટલે કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચયની અંદર બહુ જ મજાની વાત તો એ આવે છે કે ગોપાળાનંદ સ્વામીની સાથે 12 વર્ષ રહ્યા. ગોપાળાનંદ સ્વામીએ ઘણી બધી સત્સંગની વાતો કરી, પણ જ્યારે ગોપાળાનંદ સ્વામી પોતે બધા એમના જે શિષ્યો બધા જાગા ભગત છે, પ્રાગજી ભગત છે, શિવલાલ શેઠ છે, આ બધા જે હરિભક્તો હતા એ બેઠા હતા. અને તે વખતે એમ બોલ્યા કે સ્વામી હવે વડોદરા આવો. અને ત્યારે સ્વામી બોલ્યા કે હવે વડોદરા સામે નજર ન હોય, હવે તો જુનાગઢના જોગી અને કાં તો કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સામે નજર હોય. ત્યારે અક્ષરધામમાં જવાની જે વાત પોતે કરતા હતા
અને પછી બધાને કહ્યું કે તમે કોઈ ચિંતા કરતા નહીં. હું તમને એવા એક પરમ એકાંતિક સત્પુરુષના કાંડામાં તમારો હાથ સોંપીશ, જેથી તમારે કાંઈ અધૂરું રહેશે નહીં. આ લોકનો વ્યવહાર શીખવો હોય તો પુંજાસા પાસે જવું, અને જેમ કહેવાય છે કે વ્યવહાર અને મોક્ષની બેયની વાત જરૂર હોય તો મૂળાક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પાસે જવું. આ પ્રકારે ગોપાળાનંદ સ્વામી પણ પોતે કહેતા. એટલે એ દ્રષ્ટિએ ગોપાળાનંદ સ્વામીના કહેવાથી આ ભગતજી મહારાજ અને જાગા ભગત સ્વામી, શિવલાલ શેઠ બધાય ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. અને આવ્યા ત્યારે તે વખતના સમયની અંદર જે ગોપાળાનંદ સ્વામીએ હકીકતની અંદર અક્ષર બ્રહ્મનું નિરૂપણ કર્યું હતું, મૂળ અક્ષર મૂર્તિની જે વાત કરી હતી, એ પોતાના જીવનની અંદર અનુભવ થયો. અને અનુભવે કરીને જ સ્વામી કહે છે કે આ આધ્યાત્મિક માર્ગની અંદર અનુભવ બહુ મહત્વની બાબત છે. અને એના લીધે કરીને જ આપણે આપણા જીવનની અંદર કંઈક ને કંઈક આપણે આગળ વિશેષ પ્રગતિ કરી શકતા હોઈએ છીએ. અને એના કારણે કરીને ભગતજી મહારાજે નક્કી કર્યું કે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે ને કે આ અક્ષર બ્રહ્મ છે. અને લોયાના બારના વચનામૃતને બરાબર સમજી લીધું કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય. નિશ્ચય તો દરેક પ્રકારના, મહારાજે તો આમાં 6 પ્રકાર બતાવ્યા, સવિકલ્પ અને નિર્વિકલ્પ. તો નિર્વિકલ્પ નિશ્ચયની અંદર પણ 3 ભેદ આપ્યા, પ્રથમ, મધ્યમ ને કનિષ્ઠ. તો કહે છે કે આ પ્રમાણે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય, તો પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને કહેવાય છે ને કે પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે. એવા જે અક્ષર બ્રહ્મની સાથે આપણે અક્ષર બ્રહ્મરૂપ બનીએ તો એ પુરુષોત્તમનો જેવો છે એવો નિશ્ચય આપણને સમજાય. એટલે આપણે જાણીએ છીએ કે મહારાજે 500 પરમહંસો બનાવ્યા, પરંતુ પરમહંસોની અંદર જેને જેને જેવા જેવા ગુરુ મળ્યા અથવા તો એમની પોતાની જેવી જેવી સૂઝ, એ પ્રકારે એમ કહેવાય છે કે એમને પોતાને ભગવાન સ્વામિનારાયણ ને વિશેનો નિશ્ચય થયો. પણ એ નિશ્ચયની અંદર પણ ઘણી વખત સ્વામી કહે છે કે દગમગાટ પણ ઘણાને થતો. જ્યારે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી માટે તો સ્પષ્ટ મહારાજ પણ એટલો ભારોભાર મહિમા ગાતા, અને ગુણાતીતાનંદ સ્વામી પણ મહારાજનો એટલો મહિમા સમજતા. ત્યારે આપણને ખ્યાલ આવે, જ્યારે ભાદરાની અંદર ગુણાતીતાનંદ સ્વામી પોતે મૂળજી શર્મા તરીકે હતા, ત્યારે તે વખતના સમયની અંદર મહારાજ બધે મહિના જેવું રોકાયા અને દરેક હરિભક્તને ઘરે જમવાનો વારો રાખેલો. અને એમાં આ મૂળજી શર્મા કહેતા કે ગુણાતીતાનંદ સ્વામીના ઘરે જમવાનો મહારાજને વારો હશે, તે દિવસે ત્યાં આગળ તે પ્રમાણે મહારાજ પોતે થોડા વહેલા ગયા અને ત્યાં આગળ એક સાંગા માછી નાખી, ઉપર દડકલી પાથરેલી, અને મહારાજ પોતે બેઠા, અને મૂળજી શર્માના માતુશ્રી એ પોતે ત્યાં આગળ રસોઈ બનાવે છે. ત્યારે મહારાજ પોતે પૂછે છે કે મૂળજી અમને ક્યારે યાદ કરે? અને ત્યારે તે વખતે એ સમયની અંદર એમણે કીધું કે મૂળજી તો વારંવાર આપને યાદ કરે. અરે એક વખત તો મને કહ્યું કે તમે જનોઈના ગીત ગાવો. ત્યારે તે વખતે કહ્યું કે જનોઈ દેવાતી હોય તો આપણે જનોઈના ગીત ગવાય. અને ત્યારે તે વખતે મૂળજી બોલ્યા કે અત્યારે ધામના ધણી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને જેમ કહેવાય છે કે જનોઈ અપાય છે, એટલે તમે કે જનોઈના ગીત ગાઓ. હવે ક્યાં ભાદરા અને ક્યાં ચપૈયા અયોધ્યા, પણ છતાંય તે કેટલી એકતા હશે. એટલે સ્વામી પોતે પણ વાતમાં કહેતા કે અમે આ લોકની અંદર આવ્યા ત્યારે મહારાજના દર્શન કર્યા, અમે ગર્ભમાં નહોતા આવ્યા ત્યારે પણ ભગવાનના દર્શન કરેલા છે, અને ગર્ભમાં આવ્યા ત્યારે પણ અમે આ જ મહારાજને પૂર્ણ પુરુષોત્તમ નારાયણને દેખતા હતા.
આટલું બધું જબરજસ્ત પોતાના અંતરની અંદર પુરુષોત્તમ નારાયણપણાનો નિશ્ચય એમને બરાબર દ્રઢ હતો. અને એના કારણે કરીને ઘણા બધા પ્રસંગો કયા તો એ અક્ષર બ્રહ્મ પણ પોતે કેટલા સામર્થ્યવાન, કારણ કે ભલે જન્મ અલગ અલગ જગ્યા ઉપર લીધો અને થોડાક સમયાંતરે લીધો, પણ એક વખત ત્યાં આગળ મૂળજી ભગત પોતે ઊભા હશે અને એવા સમયની અંદર એક કોઈક ભિક્ષુક ત્યાં આગળ મહાત્મા આવ્યા હશે અને ત્યાં દુકાનવાળાને કહ્યું કે મને કંઈક તમે ખાવાનું આપો, નહીતર હું હમણાં મરી જઈશ અને ધામમાં ચાલ્યો જઈશ. ત્યારે તે વખતે મૂળજી ભગતે કીધું કે ધામ કાંઈ એમ છેટું નથી, પણ હું ધારું ને તો તને અબઘડી ધામની અંદર મોકલી દઉં. ત્યારે આટલું બધી સામર્થ્ય એ અક્ષર બ્રહ્મને વિશે હતી. એવા અક્ષર બ્રહ્મ જે મહારાજની મૂર્તિના દર્શનની અંદર સતત દર્શનાભિલાષા જ રાખીને એ દર્શન કર્યા જ કરતા. ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ભગવાનનો નિશ્ચય થયો હોય ને તો એક પલ માત્ર પણ ભગવાન વિના રહેવાય નહીં. અને જ્યારે ત્યાં આગળ ગઢડાની અંદર ખળખળિયામાં ગુણાતીતાનંદ સ્વામી સ્નાન કરતા હશે અને એમાં ત્યાં આગળ બખોલની અંદર પગ ફસાઈ ગયો તો સ્વામી ધીરે ધીરે કાઢવાનો પ્રયત્ન કરે છે, કારણ કે આ તો પથ્થર હતા. ત્યારે આ બાજુ અહીંયા આગળ દાદાના દરબારમાં બેઠેલા ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં બોલવા લાગ્યા કે મારો પગ કાઢો, મારો પગ કાઢો, મારો પગ કાઢો. ત્યારે બ્રહ્મચારી કે મહારાજ તમે તો અહીંયા દરબારમાં બેઠા છો અને આ શું આ પગ કાઢવાની વાત કરો છો? અને ત્યારે મહારાજે કહ્યું કે અમારું ધામ રૂપ જે અક્ષર બ્રહ્મ એમનો ખળખળિયાની અંદર કહેવાય છે કે પગ ફસાયો છે અને ધીરે ધીરે પગ નીકળ્યો. ત્યારે મહારાજ કે હા હવે મારો પગ નીકળી ગયો. આટલી બધી જબરજસ્ત એકતા ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય ને એટલે જેટલા પણ ભગવાનને વિશે આવા જે કલ્યાણકારી જે ગુણો છે એ ગુણો માત્ર આવા પરમ એકાંતિક સત્પુરુષને વિશે આવે છે. અને ત્યારે આપણે આપણા જીવનની અંદર વિચાર કરીએ તો ખ્યાલ આવે. એટલે ભગતજી મહારાજને એટલો બધો નિશ્ચય થઈ ગયો કે બસ સ્વામી જેમ કે એમ કરવાનું. એક વાત આજ્ઞા બરાબર યથાર્થપણે પાળી, કારણ કે એમણે પોતે કટિબદ્ધ થઈને બોલ્યા હતા કે મરણીઓ થઈને હું આપની પાસે રહેલું એ જ્ઞાન પ્રાપ્ત કરીશ. એટલે પછી નાની મોટી સેવા હોય, નાના મોટા કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, આ બધું જ પણ હસ્તે મોઢે એમણે સહન કર્યું. કારણ કે આ બધી સાધના કેવી છે કે અક્ષર બ્રહ્મના સંયોગની અંદર જ્યારે આપણે અક્ષર બ્રહ્મનો જેવો છે એવો આપણને પાછો નિશ્ચય થવો જોઈએ. નહીતર તો આજે ઘણા બધા કહે છે કે એ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની હયાતીની અંદર ગુણાતીતાનંદ સ્વામી હતા એવું ક્યાં મહારાજ બોલ્યા હશે? મૂળ અક્ષર જેવી કોઈ પદવી જ નથી. અક્ષર બ્રહ્મ કદાચ કે પણ મૂળ અક્ષર જેવી તો કોઈ પદવી છે જ નહીં. અને ઘણા લોકો એમ કે પણ એની અણસમજણ છે અને એને સમજાયું નથી એટલે સ્વાભાવિક રીતે એ પોતે બોલે. જેમ કોઈ કરોડપતિ હોય તો આપણને સમજાણું ન હોય કે આ કરોડપતિ છે, પણ એની જોડે જે રહેતો હોય અથવા તો એના ત્યાં આગળ હમેલિયા તરીકે નોકરી કરતો હોય એને તો ખબર જ હોય કે આ મારા શેઠ છે એ કરોડો નહીં અબજોપતિ છે. એમ સ્વામી કહે છે કે આવી રીતે જેને સમજાણું નથી એ લોકો કદાચ એવી વાત કરે, પણ મહારાજ તો અક્ષર બ્રહ્મને તો એક વચનામૃતના પાને પાને આપણી સમક્ષ મૂકતા જાય છે. અને એવા અક્ષર બ્રહ્મ એ અમારું ધામરૂપ અક્ષર છે. પ્રથમનું 21મું વચનામૃત જો કદાચ કોઈ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરે ને તો જરૂર એની અંદરથી એને વાત સમજાઈ જાય. આવી જ રીતે મધ્યનું 21મું વચનામૃત કે જેની અંદર મહારાજ પોતે કહે છે કે જેવું આપણને બધાને પરોક્ષ ભગવાન અને પરોક્ષ ભગવાનના સંત નારદ સુખ સનકાદિક આદિકનો જેવો મહિમા છે
એવો મહિમા પ્રત્યક્ષ ભગવાન અને પ્રત્યક્ષ એવા ગુણાતીત સંત એનો મહિમા સમજાઈ જાય તો આપણને મુદ્દો હાથમાં આવ્યો કહેવાય. હવે આ વાત મહારાજ વચનામૃતમાં કહે છે અને એની અંદર મહારાજ પાછા એમય પણ કહે છે કે બ્રહ્માદિક દેવો પણ બહુ બુદ્ધિશાળી ને ડાયા છે, એ પણ આ વાતને વિશેષ કરીને જાણે છે. તો આપણે સમજવાનું કે એ અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ એ પ્રત્યક્ષ પ્રગટ અક્ષર બ્રહ્મ અને પ્રગટ પુરુષોત્તમનો નિશ્ચય એ અંતરની અંદર તો આપણને થઈ જ જવો જોઈએ. અને એ એવો થવો જોઈએ તો સ્વામી કે કાળ કર્મ કે પછી ગમે તેવી પ્રકારના તરે તરેના શાસ્ત્રો સાંભળવામાં આવે, શબ્દો સાંભળવામાં આવે તો પણ મન ક્યારેય વિચલિત ન થાય અને એમ જ નક્કી રાખે કે આ મને મળ્યા જે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ એ ગુણાતીત સત્પુરુષ છે અને એમાં અખંડ મહારાજ રહ્યા છે, એ વાત આપણને પાક્કી હોવી જોઈએ. જેમ આપણે બધા જાણીએ છીએ ને કે લગ્ન વેદિકા ઉપર બેઠા હોય ત્યારે પણ આપણે ભૂદેવ છે એ પોતે સોપારી સ્વરૂપે ગણપતિ પધરાવે અને તે વખતે જે લગ્ન વેદિકા ઉપર બેઠેલા વરકન્યા એને કહેવામાં આવે કે હવે ગણપતિ મહારાજનું પૂજન કરો, તો કઈ ત્યાં આગળ એમને સૂંઢવાળા દેખાતા નથી, બે મોટા કાન દેખાતા નથી, એવું કશું જ નથી, પણ કહે છે સોપારી સ્વરૂપ એમાં તમને વાંધો નથી આવતો. અને પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાન અને પરમ એકાંતિક સંત કહેતા અક્ષર બ્રહ્મ પૃથ્વી ઉપર આવ્યા. અત્યારે હાલના સંજોગોની અંદર એ પરંપરાની અંદર પ્રગટ છે અને ન સમજવું એ પોતાની મરજીની વાત છે, પણ નથી એવું તો આપણે કહી જ ન શકીએ. સ્વામી કે ઘુવડ જેવા થઈને બેસી રહીએ તો આપણને ક્યાં ખબર પડવાની, પણ સ્વામી કે રોજ દાડો ઉગે છે અને રોજ સાંજે હાથમે છે, પણ પાછું બીજે દિવસે અજવાળું તો થાય જ છે. એમ આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ પોતે આ લોકની અંદર પ્રગટ થયા અને સાથે પોતાના અક્ષર બ્રહ્મને સાથે લાવ્યા. એટલે એ ધામરૂપ બનીને આપણે જયારે ઉપાસના કરશું ત્યારે આપણા જીવનની અંદર આપણને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થયો કહેવાય. આ જ વચનામૃતની અંદર મહારાજને પ્રશ્ન પૂછે છે કે મહારાજ આવી રીતે આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય મધ્યમ અને કનિષ્ઠના ત્રણ પ્રકારના ભેદ શેને લીધે પડ્યા? એક વસ્તુ નક્કી છે કે ગોળ તો ગોળ જ છે, પણ એની અંદર નંબર 1, નંબર 2, નંબર 3 કેમ પડ્યા? તો એ પદાર્થને તો બનાવવા વાળા વ્યક્તિ પાસેથી અને ખાનાર વ્યક્તિ પણ એવો અનુભવી હોવો જોઈએ કે ચાખે ને તરત કહી દે કે આ 1 નંબર છે, આ 2 નંબર છે ને આ 3 નંબર છે. પણ અહીંયા તો સ્વામી કહે છે કે આ નંબર પડ્યાનું કારણ મહારાજ પોતે કહે છે કે જેને સત્સંગ થતા જેવા ગુરુ મળ્યા એવા ગુરુ થકી એને નિશ્ચય થયો, એવા પ્રકારનો નિશ્ચય અંતરની અંદર રહે. આ બહુ જ સ્પષ્ટ ગણિત છે. એટલે આપણે તો ખરેખર ભાગ્યશાળી છીએ કે મહારાજ પોતે પોતાના અક્ષર બ્રહ્મનો આટલો બધો મહિમા કહે છે અને અક્ષર બ્રહ્મ તો મહારાજના સ્વરૂપની અદ્ભુત વાતો કરે. જેને જુનાગઢ પંથકની અંદર આપણે જોઈએ તો જ્યાં જ્યાં તમે જાઓ તો ત્યાં આગળ એ જુનાગઢ પંથકના આજના દિવસે પણ એ હરિભક્તોના ઘરની અંદર ભુવા જાગરિયા કે ડાકલા બાકલા કઈ મળે નહીં. એક નિષ્ઠા કે મને મળ્યા જે ભગવાન સ્વામિનારાયણ એનું જ કર્યું સર્વે થાય છે, એમાં બીજાનું કર્યું કોઈનું ચાલતું નથી. આવી પ્રકારનો જે નિશ્ચય એ ગુણાતીતાનંદ સ્વામીએ ત્યાં આગળ 40 વર્ષ સુધી જુનાગઢમાં રહ્યા, આજુબાજુ વિચરણ કર્યું અને ત્યાં એ ગામો ગામ એ હરિભક્તોને નિષ્ઠા બેહારી દીધી. એટલે આપણે બહુ જ મહત્વની બાબત સમજવાની એ આવે છે કે આપણા જીવનની અંદર આ જો નિશ્ચય બરાબર દ્રઢ થઈ જાય ને તો સ્વામી કહે છે કે પછી કલ્યાણકારી ગુણ ઓટોમેટિક આવે ને આવે જ, એમાં કોઈ જાતનો ફરક પડતો નથી. એટલે એ નિશ્ચય આપણને કરાવે કોણ? તો જેમ ભગતજી મહારાજને પોતાને નિશ્ચય થઈ ગયો
તો વાઘા બાપુને ઘણી વખત કહેલું કે બાપુ આ તમને અંતરની અંદર થોડી ઘણી આજે રાતના સમયની અંદર સપના અને સોણા આવે છે કે અમારે ધંગાણા થાય છે, તો એ એમાંથી બધામાંથી મુક્તિ મેળવવી હોય તો તમે એટલું જ સમજો કે આ અક્ષર બ્રહ્મ છે અને એ અક્ષર બ્રહ્મના સંગે હું પણ આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું અને પુરુષોત્તમ નારાયણનો દાસ છું, એવું જો સમજાઈ જશે ને તો પછી દેહ ભાવ માત્ર ટળી જશે. અને એના માટે થઈને ભગતજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીએ વાઘા બાપુની જોડે સેવામાં રાખ્યા અને વારે વારે વાત કરતા કરતા સેવા કરતા કરતા પણ આ વાત દોહરાવતા. પણ સ્વામી કહે છે ને કે જ્યાં સુધી અંતર કબૂલ ન કરે ને ત્યાં સુધી અધૂરું લાગે. એટલે આવી રીતે એક વખત જુનાગઢની અંદર સામેવાડીની અંદર બધા સેવા કરતા હશે અને ત્યારે ભગતજી મહારાજ પોતે બોલ્યા, બાપુ જ્યાં સુધી તમે સ્વામીને અક્ષર નહીં માનો ને ત્યાં સુધી આ તમારા અંતરની અંદર જે ઉદ્વેગ ઉભો રહેશે, એ સોણા આવે છે એ બધા રહેશે, પણ અક્ષર માનશો ને એટલે ટળી જશે. અને ત્યારે એમને હૈયા સુધી આવી ગયેલી વાત એમણે તરત કરી કે પ્રાગજી ભગત તમે કહો છો, પણ ગુણાતીતાનંદ સ્વામી પોતે મને કહે તો હું અક્ષર માનું. અને ભગતજી મહારાજે વિચાર કરી લીધો કે હું કેટલાય દિવસથી એમની સેવામાં હતો અને અક્ષર છે, આ સૂતુંય અક્ષર, બેઠુંય અક્ષર, બોલે અક્ષર, ચાલે અક્ષર, આ બધું કહું છું. પણ જેમ જેમ સ્વામી કે સમય જાય ને તેમ તેમ એ ઉચ્ચારેલા શબ્દો બધા એમના અંતરની અંદર ઉગવા માંડે છે. અને પછી ભગતજી મહારાજે તાલ જોઈ અને સ્વામીને પોતે મનોમન પ્રાર્થના કરીને બોલાવી લીધા. અને તે વખતે ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ત્યારે સ્વામી બોલ્યા કે પ્રાગજી કેમ મને યાદ કર્યા? અને ત્યારે ભગતજી મહારાજ કહ્યું કે સ્વામી કે આ બાપુ એમ કે છે કે પ્રાગજી તમે કહો છો અક્ષર છે, અક્ષર છે, અક્ષર છે, પણ સ્વામી પંડે કે તો હું માનું. અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી પણ એ વખતે વાઘા બાપુને કહે છે કે બાપુ આ પ્રાગજી કહે છે એ વાત સાચી, અમે પંડે અક્ષર બ્રહ્મ છીએ અને બીજો કોઈ અક્ષર બ્રહ્મ હશે તો એને મારે લેવા દેવા છે, પણ તમે તો અંતરથી માનો. આ પ્રકારે જયારે ભગતજી મહારાજે અપરંપાર દાખલો કર્યો ત્યારે તે વખતે વાઘા બાપુના અંતરની અંદર આ વાત બેઠી અને એ વાતના કારણે કરીને વાઘા બાપુને જે ધીંગાણાના સપના આવતા હતા ને એ બધા બંધ થઈ ગયા અને અંતરની અંદર શાંતિ થઈ ગઈ. જો આ પંચભૂતનું શરીર આપણે ધારણ કર્યું છે એની અંદર આપણે બધા જાણીએ એ પ્રમાણે બધી પ્રકારના વેગ વારંવાર રજોગુણ, તમોગુણ, સત્વગુણ આ બધી પ્રકારના વેગ આવે, બધી પ્રકારના અંતરની અંદર દોષ પડ્યા છે. કામ, ક્રોધ, લોભ, શ્વાસ, સ્નેહ, માન, ઈર્ષા, દમ, કપટ આ બધું પડ્યું છે. એ બધાના ગુણના ભાવ પણ આપણને આવશે, કારણ કે દેહ ભાવ છે. એટલે પણ બહુ સ્પષ્ટ ગણિત છે કે પુરુષોત્તમનો મહિમા સમજવો હોય બરાબર તો આપણે પોતે અક્ષર બ્રહ્મનો મહિમા સમજીને અક્ષર રૂપ બનીએ તો પુરુષોત્તમનો મહિમા સમજાય. ત્યાં મથુરાની અંદર તમે જાઓ તો ત્યાં આગળ ત્યાંના બધા જ પંડિતો આજે પણ કહે છે કે તમે કૃષ્ણ ભગવાનનો મહિમા સમજવા માંગતા હો તો પહેલા તમારે રાધાજીના જેવી સમજણ કહેતા કે ભગવાન કૃષ્ણ પરમાત્મા પ્રત્યેનો નિશ્ચય કરવો પડે. તો રાધાજી જેવા થઈએ તો કૃષ્ણ ભગવાનની ભક્તિ અને ઉપાસના કરી શકાય, એ સિવાય ન કરી શકાય. એટલે અહીંયા આગળ આપણને મહારાજ પોતે પોતાના હૃદયની અદ્ભુત વાત કરે છે કે આજે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને વિશે જે આવા 39 કલ્યાણકારી ગુણ રહ્યા છે એ ગુણ સંતને વિશે કેમ આવે? તો મહારાજ પોતે આપણને કહે છે કે યથાર્થ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય. યથાર્થ એટલે એમાં
રતિવા પણ લેશ માત્ર ફેરફાર નહીં. એ પ્રકારનો જો નિશ્ચય આપણા અંતરની અંદર બરાબર દ્રઢ થઈ ગયો હોય તો મહારાજ કહે છે કે ઓટોમેટિક તમારા જીવનની અંદર તમને એના ગુણ આવે. જેમ સંસ્કૃત ભણવાનું શરૂ કરે અને ભણતા જાય એમ પછી ઓટોમેટિક ભાષા પણ સંસ્કૃતની આપણે બોલવી હોય તો બોલી પણ શકાય, પણ એમનેમ બોલાતી નથી. એટલે આ દ્રષ્ટિએ વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.